2026ને હવે આવવામાં કાંઈ બહુ વાર નથી. માત્ર હવે 2 મહિના પણ પૂરા નથી. તમે બીજાના કન્ટેન્ટ જોઈ રાખો છો અને તમે કન્ટેન્ટ જોતા જ રહી જશો. તમે યુટ્યુબર નહીં બની શકો. તો તમે એવું વિચારશો કે હું આ કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવીશ તો આના પર તો ઓલરેડી લાખો વિડીયો બની ગયેલા છે. તો એવી રીતના વિચારતા રહેશો. તમે કોઈ દી પોતે યુટ્યુબર જ નહીં બની શકો. તમે બીજાના વિડીયો જોતા જ રહેશો કે આ તો આ કન્ટેન્ટ બનાવ્યું, આ મોટો યુટ્યુબર છે, આને એટલા વ્યૂ નથી આવતા તો મારે તો ક્યાંથી આવશે. તમે એવું વિચારતા રહેશો તો તમે યુટ્યુબર નહીં બની શકો. તમારે શરૂઆત કરવી પડશે. તમે શરૂઆત કરશો પછી જ તમારે તેમાં 2 થી 3 મહિના તો ઓલરેડી તમારે ટાઈમ યુટ્યુબને દેવા જ પડે. તમારે રેગ્યુલર નવા કન્ટેન્ટ બનાવવા પડે. તમારે ગમે એક કન્ટેન્ટ ઉપર કામ કરવાનું રહેશે. અત્યાર સુધી 2025માં જેટલા યુટ્યુબે સુધારા કર્યા છે એટલા પહેલાં ક્યારેય સુધારા નહોતો કર્યા. એના લીધે આપણે 2026માં ચેનલ ગ્રો કરવી વધારે સરળ રહેશે. કારણ કે પહેલાં યુટ્યુબ શોર્ટનો ઓપ્શન નહોતો. યુટ્યુબ શોર્ટ એટલા હાલતા જ નહીં. અત્યારે યુટ્યુબ શોર્ટમાં વધારે અર્નિંગ છે. અત્યારે તમે જે કામ કરતા હોય તેનો કોઈ વાંધો નથી. તમારે સાઈડ ઇન્કમ માટે તમારે યુટ્યુબ ચેનલ બનાવો અને તમે તમારી વ્લોગ્સ શરૂ કરી શકો, કોમેડી વિડીયો બનાવી શકો કે તમે જે કામે જતા હોય તેના વિશે તમે લોકોને માહિતી આપી શકો. જેના લોકો જેમ કે તમે કોઈ ટ્રાવેલ્સ કરતા હોય તો તમારે તે ટ્રાવેલ્સ ના કરો નહીં કે ડેઇલી વ્લોગ બનાવવાના, મિની વ્લોગ બનાવો, ફૂલ વ્લોગ બનાવો કે આજે હું. જો તમે શરૂઆત કરશો જ નહીં તો તમારે યુટ્યુબ ચેનલ તો વિચારવાનું જ નહીં. કારણ કે તમે કોઈ દી આગળ આવશો જ નહીં. તો તમે જ્યારે શરૂઆત કરશો ત્યારે જ થશે. મારું કામ તો તમને મોટિવેશન કરવાનું. હવે તમારે વિચારવાનું છે કે તમારે હવે માત્ર કન્ટેન્ટ જોતું રહેવું છે કે તમારે પણ કન્ટેન્ટ ક્રિએટ કરવું છે અને સાઈડ ઇન્કમ શરૂ કરવી છે. તો એવું ધ્યેય લઈને હાલો કે 2026 આવે ત્યાં સુધીમાં આપણે આપણી ચેનલ મોનિટાઈઝ કરવાની છે. એવી રીતના હાલશો એટલે તમે 2 થી 3 મહિના યુટ્યુબને ટાઈમ આપો, મતલબ તેના પર કામ કરો એટલે તમારે ચેનલ મોનિટાઈઝ થઈ જ જાય. યુટ્યુબમાં તમે લોંગ વિડીયો બનાવી શકો, શોર્ટ વિડીયો બનાવો, તમારે જે વિડીયો બનાવે તે બનાવી શકો. તમે તમારું કન્ટેન્ટ બનાવો ને જો તમને કન્ટેન્ટની ખબર ન પડે તો આપણે કોમેન્ટ કરી જાઓ. આપણે તમને મતલબ તમને શેમાં શોખ છે તેવી રીતના તમે તમારી વિડીયોમાં કોમેન્ટ કરી જાઓ. હું તમને તેના વિશે કન્ટેન્ટ શોધીને આપી કે તમારે કયા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવવો જોઈએ. ને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારું કામ તો છે તમને મોટિવેશન કરવાનું અને તમે બધાને મદદ કરવાની. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી દેજો અને બધાને શેર કરી દેજો.